સવારે 8 થી 9:30 કરી લેવાની, પછી એન ઘેન ગાયનો ઘોડો છૂટો. હું એક વૈષ્ણવને ઓળખું છું, એને 8 વાગે ઠાકોરજી જાગી જ જવા જોઈએ, એકલા. 9:30 થાય ને બૂમા બૂમ કરે, આજે કેટલું મોડું થઈ ગયું, 9:30 થઈ ગયા. પછી એને કોઈકે પૂછ્યું કે તમે રસોઈ બનાવો? એ કે રોજ હો, આપણે તો રોજ જે રસોઈ, દાળ ભાત શાક રોટલી સંભારો, કારણ કે નોકરને ખાવા દેવાનો ને. બેન તું નોકર માટે બનાવસ તો તું જેનો નોકર છે, તારો શેઠ ઘરમાં છે, એના માટે બનાવ ને. ના, એ 1.5 જ કલાક, એમાં તમારે પાત્રય થઈ જવા જોઈએ, ત્યાં બધું મંદિર વસ્ત્ર, તાળા મંગળ. 9:30 ને 5 થાય એટલે ઘરનું વાતાવરણ બગડે. અત્યારે બધાએ પાર્ટ ટાઈમ કરી લીધું છે કે પાર્ટ ટાઈમ નોકરી કરવાની. તો સેવા, જેમ શ્વાસ લેવો જરૂરી છે એમ સેવા જરૂરી છે. પણ કઈ વલ્લભે તનુ વિત્તજા, સેવા કરતાં કરતાં માનસી સુધી પહોંચાય. તનુજા અને વિત્તજા નહીં. આપણે શું કરીએ, 12 પૈસાનો મનોરથ કરી દઈએ. અમે વૈષ્ણવ, તમે આવ્યા તો અમે મનોરથ કેવો મોટો કર્યો હતો. અરે ફૂલ ફાગમાં અમે તો 10 મણ તો ફૂલ લાવ્યા હતા, અને તમે જુઓ તો બધાય આમ ફૂલ. આહા, ઠાકોરજી બિરાજે છે. ના ના, એટલે જ મનોરથ કરાવીએ, 12 મહિના 2-4 વાર મનોરથ કરાવીએ, આપણો પૈસો શુદ્ધ થઈ જાય. નીલાબેન, મેં બરાબર બરાબર. ઠાકોરજી નહીં, લીલામાં જાઓ ત્યાં ઠાકોરજી કે બહાર ઊભી રહે બેન, અંદર બહારનું બંધ. આ બધાય તો જાય છે, એ બધાને પૂછે ને કે ઠાકોરજી બિરાજતા હતા? હા. તમારે પાછું જવાનું છે, ફરો 84 લક્ષોનીમાં. ઓલા કર્ણએ સોનાનું દાન કર્યું તો સોનું ખાવા દીધું, ખવાય? પાછો આવ્યો વ્રજમાં, અન્નદાન કર્યું. તો ત્યારે આપણા બધાને દશા આવે જ છે, પૈસાનું મનોરથ કરો, જાય લીલામાં, લે પૈસામાં આળોટ. ફૂલની સેવા નહીં, બુહારી નહીં, મંદિર વસ્ત્ર નહીં, ઠાકોરજી શ્રી અંગની નહીં. 12 તનુ વિત્તજા, ઘરમાં કરતાં કરતાં માનસી સુધી પહોંચાય. બોલો વલ્લભાધીશ કી, વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે જોયું દ્રૌપદીના 5 પુત્રોની હત્યા. હવે હત્યા થઈને દ્રૌપદીને જે તકલીફ થઈ એટલે અર્જુને પ્રતિજ્ઞા લીધી. હવે આવ્યું અર્જુનની પ્રતિજ્ઞા. પત્નીનો શોક દૂર કરવો એ પતિનું કર્તવ્ય છે. એ અસમર્થ હોય એટલે કે બદલો લેવા સમર્થ ન હોય, તે ચૂપચાપ ઘરમાં જ બેસી સમજાવટ કરે છે. પણ અર્જુન સમર્થ છે. મૃત્યુ પામેલા પુત્રોને પાછા લાવી આપવા શક્ય નથી, એટલે પુત્રોની હત્યા કરનારનો વધ કરી તારા આંસુ લૂછીશ એવી પ્રતિજ્ઞા અર્જુન કરે છે. દ્રૌપદીને કહે છે, તદા શુચસ્તે પ્રભુજામી ભદ્રે યદ બ્રહ્મ બંધો શિર આતતાયીન ગાંડીવ મુક્તે વિષયરૂપાહરે ત્વાક્રમ્ય યજ્ઞાસતી દગ્ધપુત્રા. અર્થ, અર્જુન પ્રતિજ્ઞા કરે છે કે ગાંડીવ ધનુષ્યમાંથી છૂટેલા બાણોથી એ આતતાયી અસ્વસ્થામાનું માથું કાપી તારી પાસે લાવીશ, અને એ મસ્તક પર બેસી તું સ્નાન કરજે, ત્યારે જ તારા દુઃખના આંસુ હું લૂછીશ. સુબોધિનીજી, કોઈ આઘાતજનક કાર્યના આંસુ આવે તે લૂછવાનો ઉપાય ક્રૂર રીતે બદલો લેવાનો છે.
સૂચ એટલે શોકાશ્રુ. અર્જુન કહે છે, તારા અશ્રુનું કારણ બનેલા અસ્વસ્થામાંનો જ હું વધ કરીશ. તું આટલી રડે છે, તારા આટલા આંસુ જાય છે, એનું કારણ અસ્વસ્થામાં છે. તો અસ્વસ્થામાંને મારીને તારા ચરણમાં ધરું, તું એને માથે બેસીને સ્નાન કરજે, ત્યારે જ તારા આંસુ હું લૂછીશ. દ્રૌપદીને કહે છે, જેથી તારે ફરી આંસુ સારવાનો વારો ન આવે. કદાચ દ્રૌપદી કહે કે એથી વિપરીત થાય, કદાચ અસ્વસ્થામાંના હાથે તમારી જ હત્યા થઈ જાય તો? સ્ત્રી અને મા પોતે, દીકરો મોડો આવે ને તો માને ખરાબ જ વિચાર આવે, સ્ત્રીને ખરાબ વિચાર. તો દ્રૌપદી કહે છે, તમે મને આવું વચન આપો છો, પણ અસ્વસ્થામાં તમને મારી નાખે તો કહે છે, ત્યાં કહે છે, ભદ્રે તું શુભ સૌભાગ્યવતીના લક્ષણવાળી, તારામાં વૈધવ્ય પ્રાપ્ત થવાના લક્ષણ નથી, એટલે હું મરીશ નહીં. તારું જે સૌભાગ્ય છે એના લીધે ક્યારેય હું મરીશ નહીં. વૃંદા, તુલસી, એણે નાનપણમાં ઠાકોરજીના વખાણ સાંભળ્યા હતા ગુણાનમાં, તો નક્કી કર્યું હતું પરણીશ તો વિષ્ણુને. હવે મા બાપે પરણાવી દીધા, નામ ભૂલી ગઈ, તુલસીના લગ્ન ઉભા રહ્યો, પણ મા બાપે પરણાવી દીધા જાલંધરારે. હવે એવો અસુર હતો કે એને એવું વરદાન હતું કે તુલસીજી જ્યાં સુધી સતી રહે ત્યાં સુધી જાલંધરને કોઈ ન મારી શકે. હવે તો દેવોને રંજાડવા માંડ્યો, ઇન્દ્રને રંજાડવા માંડ્યો. બધાએ ઠાકોરજીને વિનંતી કરી, હવે કાંઈક કરો. એ કે એને વરદાન છે, કાંઈ ન થાય. એ કે આપણા સિવાય કોઈ ન કરી શકે. તો ઠાકોરજી એ યાદ કર્યું કે વૃંદા નાનપણમાં મને પતિ માનતી હતી, એટલે જાલંધરનું રૂપ ધારણ કરી અને વૃંદાની પાસે આવ્યા અને એનું સતીત્વ નષ્ટ થયું અને જાલંધર મરાયો અને પડ્યો. અરે તુલસી કે આ શું? વિષ્ણુ તમે આવું કર્યું, તમે આવું કર્યું. જાઓ પથ્થર થઈ જાઓ. તો વિષ્ણુને શાલિગ્રામ બનાવી દીધા. વિષ્ણુ કે તોય તને છોડીશ નહીં, તું છોડ બની જા. તો વૃંદા તુલસીજી બની ગયા અને આપણે તુલસી વિવાહ કરીએ છીએ ને. તો સતીત્વનું એટલું મહત્વ છે. તો અહીંયા અર્જુન કહે છે કે તારું સતીત્વ એવું છે કે હું મરું એવી તારે કોઈ દિવસ વિચાર જ નહીં કરવાનો. એટલે આ ખોટો વિચાર મનમાંથી કાઢી નાખ. અર્જુન કહે છે કે અસ્વસ્થામાં બ્રહ્મબંધુ છે. આ પદ અનાદરવાચક છે. અહીં બ્રહ્મપદથી બ્રાહ્મણ જાતિ કહે છે. બ્રહ્માપદથી બતાવ્યું છે કે જેમ બંધુ ક્યારે કાર્યવશાત આવે અને જાય, તેમ અસ્વસ્થતામાં અંદર બ્રાહ્મણત્વ આવે છે ને જાય છે. કારણ એ અન્ન કોનું ખાય છે? દુર્યોધનનું. આવાનું અન્ન ખાય ને એનું બ્રાહ્મણત્વ જતું રહે. દ્રૌપદીના ચીર હરાયા દ્રોણ હતા, ભીષ્મ હતા, ધૃતરાષ્ટ્ર હતા, કોઈ રોકી શક્યા? એટલે જ વલ્લભે કહ્યું છે અસમર્પિત ન લ્યો. કારણ કે તમને અન્નના દોષ તો લાગવાના, તોય આપણે તો લઈએ જ છીએ. એના લીધે વિચારો જુઓ અત્યારે બધાયના, ગુસ્સો જુઓ, ક્રોધ જુઓ, તારું મારું જુઓ, ઈર્ષા જુઓ. અન્નનો પ્રતાપ છે. તે સદા બ્રાહ્મણ નથી હોતા, કારણ કે તેઓ દેવતાઓ અને દેવીજીઓના વિરોધી અને આસુરાવેશી હતા. બ્રાહ્મણ દેવવર્ણ અને આસુરવર્ણ વેશી શુદ્ર શ્રુતિ કહે છે. દેવ્યો વય વર્ણવો બ્રાહ્મણ અસૂય શૂદ્ર.
બ્રાહ્મણ વર્ણ છે તે દેવતા છે અને શૂદ્ર વર્ણ છે તે અસુર સંબંધી છે. તેથી અશ્વત્થામા દેવરૂપ પાંડવોના વિરોધી હોવાથી એમનામાં આસુરી છે બ્રાહ્મણ, પણ દેવરૂપ પાંડવો છે એની ઈર્ષા કરે છે. ઈર્ષા ભાવ આવ્યો એટલે અસુર થઈ ગયો. વિચારથી અસુર છે, જન્મથી બ્રાહ્મણ છે એટલે બ્રાહ્મણ અથવા આવજા કરે છે. આજે કોઈ જૈનમાં લગ્ન કરે અને ઓલો વૈષ્ણવ થાય, શું કહે? હું જન્મથી જૈન પણ કર્મથી તો વૈષ્ણવ જ છું. તો અહીંયા કહે છે તેથી ઉપરોક્ત શ્રુતિ પ્રમાણે તેઓ શૂદ્ર વર્ણ છે. માટે અશ્વત્થામાનો જન્મ બ્રાહ્મણ જાતિમાં થયો હોવા છતાંય તેમનામાં હંમેશ બ્રાહ્મણત્વ રહેતું નથી. આતતાએ વ્યાખ્યા કરે અગ્નિદોગરશ્રૈવ શસ્ત્રપાણિહ ધનાપહ ક્ષેત્ર દારાપહારે ચ સડેતેતાય ચા. આગ લગાડનાર. હવે વર્ણન કરે છે કે કેવા આતતાઈ કહેવાય? આગ લગાડનાર, ઝેર આપનાર, મારવા માટે જેના હાથમાં હથિયાર હોય, ધનને લૂંટનાર, પારકા ખેતરને વેડનાર અને પરદારાનું અપમાન કરનાર 6 આતતાઈ છે. આ 6 જણને મારવામાં જરાય દોષ લાગતો નથી, ભલે પછી એ બ્રાહ્મણ હોય. પણ શાસ્ત્ર એવું કહે છે બ્રાહ્મણનો દોષ હોય તો એને મારવો નહીં. હવે એનું નિરાકરણ પછી કરે છે. તે મુજબ અશ્વત્થામા આતતાઈ છે. એણે વગર કારણે દ્રૌપદીના 5 પુત્રોને, જો આમાં બધે ભાગવત હોય કે સુબોધની છે, બધે દ્રૌપદીના પુત્ર કહે છે, પાંડવ પુત્ર નથી કહેતા. શું કામ? દ્રૌપદીના વંશનો એની અંદર અંશ છે. એટલે પુત્ર કોના થયા? દ્રૌપદીના. એટલે જ્યાં વર્ણન આવે ત્યાં દ્રૌપદીના પુત્ર, પાંડવ પુત્ર લખતા નથી. શ્રુતિ કહે છે આતતાઈન માયાંતપી વેદાંત પારગત જીતા સંત જીદ્ધાંસી યંતેન બ્રહ્મત વેદાંતમાં પારંગત હોય તો મારવાની ઈચ્છા રાખનાર આતતાઈને મારી નાખવો જોઈએ. ભલે ગમે એવો ભણેલો હોય, વિદુષી હોય, પણ એ મારવાની ઈચ્છા આવ્યો ને તો એ આતતાઈ ગણાય, એને મારી નંખાય. આવા આતતાઈ બ્રાહ્મણની હત્યા કરવા છતાં તે બ્રહ્મ હત્યા ગણાતી નથી. માટે આ અશ્વત્થામાને મારવામાં કોઈ દોષ છે નહીં. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूं. ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભ
વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈ ન ચરણ કેરો સાધન और नहीं आ कली में जासो यदि वे सुर का कहे त्रिविध आदरो बिना मोल को चेरो भरोસો દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એમાં આવી. બોલો વલ્લભાધીશ કી જય. જન્માષ્ટમીની બધાય વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. હરિયાળી અમાસના બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.